અત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। સરહદ પર પાકિસ્તાની સતત નાપાક હરકત। સતત 11મી રાત્રે પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતા ફાયરિંગ કર્યું। ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતો જવાબ આપ્યો। કુપવાડા, બારામુલ્લા, પૂંછ, નૌશેરા અને અખનૂરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ। રોજ રાતે પાકિસ્તાન ઉશ્કેર્યા વગર બેફામ ગોળીબાર કરે છે। ભારતે પણ પાકિસ્તાનને આપ્યો બરાબર જવાબ। જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ કર્યું। પૂંછમાં સુરક્ષા દળોના સર્ચ ઓપરેશનમાં પ્લાસ્ટિકમાં લપેટાયેલા 5 આઈઈડી મળી આવ્યા। પૂંછના સુરનકોટ સેક્ટરના હરી મરોટે ગામમાં આતંકીઓનું છુપું ઠેકાણું મળી આવ્યું છે। ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન આદર્યું। સિંધુ જળ સમજૂતી રદ કર્યા બાદ પાકિસ્તાન સામે વધુ એક એક્શન। ભારતે બગલીહાર ડેમ દ્વારા ચિનાબ નદીનું પાણી રોક્યું છે। જીલમનું પાણી રોકવાની તૈયારી। ઉત્તર પ્રદેશના કાનપુરમાં 6 માળની ઇમારતમાં લાગી ભીષણ આગ। જૂતાના વેપારી, તેમની પત્ની અને 3 પુત્રીઓ સહિત 6 લોકોના બળી જવાથી મૃત્યુ થયા। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા। ચોમાસું બેઠું હોય એ વરસાદ ખાબકતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રાજ્યમાં આગામી 4 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી। ગાંધીનગર, અમદાવાદમાં કમોસમી વરસાદનું યલો એલર્ટ અપાયું। આણંદ, ખેડા, વડોદરા અને નર્મદામાં વરસાદની આગાહી। આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી। બનાસકાંઠા, પાટણમાં કરા સાથે વરસાદની આગાહી, તો કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા। ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું। જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં પણ વરસાદનું યલો એલર્ટ। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી વરસાદની આગાહી, તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં પણ વરસાદની શક્યતા। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો। વાતાવરણમાં પલટો આવતા માવઠાની ભીતિ, ખેડૂતો પર ઘેરાયા ચિંતાના વાદળો। મહેસાણાના ખેરાલુમાં વાતાવરણમાં પલટો આવ્યો। કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું। વાદળછાયું વાતાવરણથી ગરમીમાં રાહત મળી। રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આહલાદક વાતાવરણ સર્જાયું। વરસાદ બાદ આબુમાં ધુમ્મસની ચાદર પથરાઈ। તાપમાનમાં ઘટાડો થતા શિયાળા જેવો અનુભવ। આબુમાં ગુજરાતના પર્યટકોનો ધસારો વધ્યો। રાજ્યના વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત મળી। મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો। વરસાદી સિસ્ટમ સક્રિય થતા તાપમાનમાં ઘટ્યું। સૌથી વધુ રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગરમાં 40.1 ડિગ્રી, અમદાવાદમાં 37.4 ડિગ્રી, ગાંધીનગરમાં 37.5 ડિગ્રી અને વડોદરામાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ગોંડલમાં કોરાટ ચોક નજીક ટ્રક ચાલકે 2ના જીવ લીધા। બેફામ ટ્રક ચાલકે 2 વ્હીલરને અડફેટે લેતા સાસુ વહુના ઘટના સ્થળે જ મૃત્યુ થયા। અકસ્માત સર્જી ફરાર ટ્રક ચાલકને પોલીસે ઝડપી પાડ્યો। રાજકોટમાં જનોઈ પ્રસંગથી પરત જતા અકસ્માત સર્જાયો, તે પરિવારજનોએ કહ્યું કે પોલીસે હિટ એન્ડ રનની ફરિયાદ લીધી નથી। અમને કોઈ સહયોગ મળતો નથી। અમારો પરિવાર હેરાન પરેશાન થઈ રહ્યો છે। સુરતમાં હીરા ઉદ્યોગની મંદીની અસર જોબ વર્કર પર જોવા મળી। 1.5 વર્ષમાં હીરા જોબ વર્કરના 50થી પણ વધુ કારખાના બંધ થઈ ગયા। સપ્તાહમાં જ એક સાથે 8થી પણ 10 કારખાનાને તાળા લાગ્યા। ગોંડલમાં દુષ્કર્મના આક્ષેપ બાદ યુવકનો આપઘાત। રીબડાના અમિત ખૂંટ સામે સગીરા પર દુષ્કર્મનો આરોપ હતો। અમિત ખૂંટે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। કેફી પીણું પીવડાવી દુષ્કર્મ કર્યાનો લગાવ્યો હતો આરોપ। સુરેન્દ્રનગરના યુવકે પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર ઉપર હુમલો કર્યો। સીમા હૈદર ઉપર હુમલો કરનાર તેજસ જાની માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું। સીમા હૈદરનું ગળું દબાવી 3 થી 4 લાફા ઝીક્યા હતા।
મોરબીમાં અણિયારી ટોલ નાકા પાસે વેસ્ટ પેપર ગોડાઉનમાં લાગી આગ. 17 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગમાં વેસ્ટ પેપરનો જથ્થો બળીને ખાખ થયો. ધોરણ 12 બોર્ડ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રભાનું 83.51% પરિણામ જાહેર. 1,10,395 પરીક્ષાર્થીઓ પૈકી 83,987 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. ગત વર્ષની સરખામણીની તુલનામાં આ વર્ષે 1.6% પરિણામ વધ્યું છે. ગત વર્ષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ આવ્યું. વિદ્યાર્થીઓનું 83.79% અને વિદ્યાર્થિનીઓનું 83.20% પરિણામ. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ શુભેચ્છા પાઠવી. શિક્ષણ મંત્રીએ કહ્યું કે ધોરણ 10 અને 12માં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી જૂનમાં લેવાશે. રાજકોટમાં ચોરીના ઈરાદે વૃદ્ધની હત્યા કરવામાં આવી. કોઠારિયા રોડ પર ચોરી કરવા આવેલા તસ્કરોએ વૃદ્ધની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી. મેડિકલ પ્રવેશ માટે નીટ યુજીની પરીક્ષા પૂર્ણ થઈ. શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા પૂર્ણ થઈ. 80,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. અમદાવાદમાં 11,000 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. અમદાવાદના ઓઢવમાં એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. સીસીટીવીમાં યુવક ચોરીનો પ્રયાસ કરતો દેખાયો. બેંકના એટીએમને તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો છે. ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. જંબુસરમાં એસટીના કંડક્ટરે 3 લાખનું સોનું 10,000 રોકડા માલિકને પરત કર્યા. જંબુસર દેવલા રૂટની બસમાં મુસાફર બેગ ભૂલ્યો હતો. કંડક્ટર ગજેન્દ્રભાઈએ મૂળ માલિકને વસ્તુ પરત કરી. મોરબી માળિયા હળવદ રોડ પર પેપર મિલમાં ભીષણ આગ લાગી. ગોડાઉનમાં રહેલા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદમાં લલ્લા પઠાણ અને તેના પુત્રનું રિકન્સ્ટ્રક્શન કરાયું. લલ્લા પઠાણને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચનું રિકન્સ્ટ્રક્શન વધુ પુરાવા એકત્રિત કરવા સાથે રાખી પૂછપરછ કરાઈ. સુરતમાં એસએમસીના નકલી સિક્કા બનાવીને જમીન વેચી નાખવાનું કૌભાંડ ઝડપાયું છે. એસએમસીના પ્યુન હળપતિની પોલીસે ધરપકડ કરી છે. કૌભાંડમાં એસએમસી કચેરીના પટ્ટાવાળાની સંડોવણી. સરકારી જમીનના હક બીજાના નામે કરી કૌભાંડ આચરવામાં આવ્યું. બોગસ બાંહેધરી પત્ર અને કબજા રસીદ રજૂ કરી હતી. સરકારી જમીન નામે કરનાર સુરેશ અગ્રવાલ વોન્ટેડ. અમદાવાદમાં કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો છે. ઇન્દિરા બ્રિજ નીચે કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો. હાથ પગ બાંધી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. મૃતદેહ ગુમ આકાશ નામના યુવકનું હોવાનું ખુલ્યું. સાબરકાંઠામાં ટ્રિપલ અકસ્માતમાં વધુ 2ના મૃત્યુ થયા છે. ટ્રિપલ અકસ્માતમાં કુલ 7 લોકોના થયા હતા મોત. ગઈકાલે એસટી બસ અને બાઇક અને જીપ વચ્ચે સર્જાયો હતો અકસ્માત. ઉનામાં રહેણાંક વિસ્તારમાં સિંહની અવરજવર. બંધ પડેલ સુગર ફેક્ટરીને સિંહે બનાવ્યું છે કાયમી ઘર. શિકારની શોધમાં જસરાજનગર આવી ચડ્યા છે સિંહ. સુરતમાં ન્યૂ આશીર્વાદ ફ્લેટનો ભાગ તૂટ્યો. બેડરૂમનો સ્લેબ તૂટ્યો. કોઈ જાનહાનિના સમાચાર નહીં. ગાંધીનગર એસઓજીએ 2.28 કિલો ગાંજા સાથે 2ને દબોચી લીધા છે. 3 લાખનો ગાંજો લઈ મહુડી રોડ પર રિક્ષામાં ગાંજો લઈ જતા હતા. અમરેલીમાં આરક્ષિત વિસ્તારમાં ફરતા 3 યુવકો ઝડપાયા છે. વન વિભાગની ટીમે 3 યુવકોને વાહન સાથે ઝડપી પાડ્યા છે. એડવાન્સ રિકવરી પેટે 30,000નો દંડ વસૂલવામાં આવ્યો. વન સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ અન્વરે ગુનો નોંધાયો છે. આરક્ષિત વીડી વિસ્તારમાં લાઇન શો કરવા ગાયની માહિતી. તપાસમાં અન્ય કેટલાક ઈસમોના નામ પણ ખુલે તેવી શક્યતા છે. ભાભરમાં તોડફોડ કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. રેલીમાં તોડફોડ કરનાર 6 આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું. જીવલેણ હુમલા બાદ રેલી નીકળતા તોડફોડ થઈ હતી.
બનાસકાંઠાના ભાભરમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. જીવલેણ હુમલાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. જાહેરમાં મારામારી કરી હાઈવે બાનમાં લીધો હતો. સુરેન્દ્રનગરના ગેડિયામાં પિતા પુત્ર એન્કાઉન્ટર કેસમાં મામલામાં પોલીસે કરેલી રિવર્ઝન અરજી ધાંગધ્રા કોર્ટે નામંજૂર કરી છે. ગુનામાં સંકળાયેલા પોલીસ કર્મચારીઓ પર ગુના દાખલ કરવામાં આદેશ. સુરતમાં વધુ એક બોગસ તબીબ અનુપ સરકારની કરાઈ ધરપકડ. અનુપ ગણેભેણી રોડ ઉપર ક્લિનિક ચલાવતો હતો. સચિન જીઆઈડીસી પોલીસે કરી કાર્યવાહી.